એકદમ જ સફોકેટિવ લાગે છે, સાવ બંધાઈ ગયો હોય ને એવું લાગે. ક્યાંય જાય છે, કેટલા વાગે પાછો આવીશ, કોણ કોણ સાથે જાય છે, વગેરે વગેરે બધું જ પૂછીને કરવાનું. આ સિચ્યુએશનને સાયકિયાટ્રિસ્ટ તરીકે સમજાવવું તો અહીં એન્ઝાયટી અને ઇનસિક્યુરિટી આ બે મુખ્ય પરિબળ છે. અહીં એન્ઝાયટી ટ્રાન્સમિશન થાય છે, એટલે કે પાર્ટનરના મનમાં અલગ અલગ સ્ટ્રોંગ મિસબિલીફ અને ફિયરના કારણે એ નવા નવા રિસ્ટ્રિક્શન્સ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવી નાખે છે. બીજું છે પ્રોજેક્શન ઓફ ધ પાસ્ટ ટ્રોમા, એટલે કે ભૂતકાળની કોઈ ટ્રોમેટિક ઇવેન્ટ થઈ છે જેને એક કરંટ પરિસ્થિતિ સાથે સરખાવી નાખે છે અને ફરીથી એવી ઇવેન્ટ ન થાય એના ફિયરમાં એનું સતત સોશિયલ બિહેવિયર અને રિસ્ટ્રિક્ટિવ એક્ટિવિટીને મોનિટર કર્યા કરે છે. સો અલ્ટિમેટલી અહીં ચિંતા એ ચિતા સમાન બની જાય છે અને માટે વ્યક્તિ રિસ્ટ્રિક્ટિવ થઈ જાય છે અને એકદમ જ સફોકેટિવ ફીલ કરે છે.